For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થનાર છે. ગુજરાત લોકસભાની બેઠકોમાં સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તેમાં પણ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનું મહત્વ અનેરું છે. રાજકોટ લોકસભાની ચૂંટણીને 2050 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે, ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો સાથે જ આચારસંહિતા લાગુ થતાની સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. પોલીસે આચારસંહિતા દરમિયાન પરવાનાવાળા 2400 હથિયાર કબજે કર્યા છે. સાથે જ 10 ગેરકાયદેસર હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત 40 લોકોને પાસા હેઠળ ધકેલી 10,000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કારણ એવો છે कि अमे આવતીકાલે શાંતિપૂર્વક કાયદા વ્યવસ્થા જાળવી રહે એ પ્રમાણે મતદાન થાય. એને માટે રાજકોટ શહેરમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્सेस ઉપરાંત બીજા રાજ્યોની સ્ટેટ આર્મ ફોર્સ पुलिस पण आवेली है. राज्यना SRP पण हमारे पास है અને સાથે સાથ हमारे राजकोट शहरनी पुलिस અને होमगार्ड મળીને બધા 441 मतदान मथक पर संपूर्ण व्यवस्था राखवामां आवेली है. आपने मोबाइलों संख्या पण इतनी घणी वधारी राखी है कि कोईपण जग्याए जरूरत पड़े तो तत्कालिक 5 मिनटना अंदर मोबाइल की मदद पण पहुँची जाए. અને જે પણ સંવેદનશીલ વિસ્તાર છે આ તમામ વિસ્તાર ઉપર આપણે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ SAP ઉપરાંત આપણે માઇક્રો ઓબ્ઝર્વર પણ મૂકવામાં આવેલા છે અને જરૂર જણાય તો વેબકાસ્ટિંગ પણ કરવામાં આવેલી છે. અને અમે રાજકોટ શહેરવાસીઓથી ખાસ અનુરોધ કરીએ છીએ કે મતદાન તમારો હક છે, તમારી આવાજ છે અને તમારો કર્તવ્ય છે અને સંપૂર્ણ શાંતિપૂર્વક રીતે તમે મતદાન કરી શકો અને માટે અમે ખડે પગ મહેનત કરવાનો છે.